ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હોપ યુ આર ફાઇન. લાસ્ટ લેક્ચરમાં આપણે સરસ મજાની કમ્પેરિઝન જોઈ હતી ડીએનએ અને આરએનએ વચ્ચે, બરાબર ને? એન્ડ ટુડેઝ લેક્ચર વિલ બી અ વેરી ઇન્ટરેસ્ટિંગ લેક્ચર, રાઈટ? તમને બધાને સૌને બહુ મજા આવશે એ ટાઈપનો લેક્ચર છે. ઘણી બધી ઇન્ફોર્મેશન તમને આપવાનો છું અને ઘણા બધા ક્વેશ્ચન્સ પણ તમને પૂછીશ, સાથે સાથે થોડાક આન્સર્સ પણ તમને ડિસ્કસ કરીશ, બરાબર ને? ચલો તો આગળ વધીએ છીએ. આપણે ગયા લેક્ચરમાં જોયું કે ભાઈ ડીએનએ જે છે ઇટ ઇઝ પોલિમર, રાઈટ? પોલિમર ઓફ ન્યુક્લિયોટાઇડ્સ. તો એ કેસમાં એ ડીએનએની પ્રોપર્ટીઝ જે છે અને સ્ટ્રક્ચર જે છે એના વિશે થોડીક આપણે ઇન્ફોર્મેશન લઈએ. સો ફર્સ્ટ ઓફ ઓલ યુ વિલ બી સરપ્રાઇઝ ટુ નો કે ડીએનએ ઇઝ એસિડિક સબસ્ટન્સ. ઓકે, એ જોઈ શકો છો તમે, હિયર ઇટ ઇઝ મેન્શન. તો તમને ક્વેશ્ચન થશે કે ભાઈ એસિડિક છે તો શું કામ એસિડિક, રાઈટ? વાય ઇટ ઇઝ એસિડિક? તો દેન ડેફિનેટલી this maybe it is been asked in the old examination also, right? બે વસ્તુ પૂછાય છે, એક તો એસિડિક છે કે બેઝિક છે, અને બીજી વસ્તુ જે છે એ છે પોઝિટિવલી ચાર્જ છે કે નેગેટિવલી ચાર્જ છે, રાઈટ? તો એસિડિક તો મેં તમને કહી દીધો અને શું કામે છે એ પણ તમને કહું છું, રાઈટ? તો ધીસ ઇઝ ધી વન, યુ કેન જસ્ટ સી દેટ. ઇફ યુ જસ્ટ સી ધી સ્ટ્રક્ચર, તો જે ફોસ્ફેટ જે વચ્ચે આવે છે તમારો, રાઈટ? હિયર ઇટ ઇઝ અ કેસ, રાઈટ? આ થઈ ગયું તમારું ડીઓક્સીરિબોઝ અને પછી એવી તમારી ફોસ્ફેટ. તો આ ફોસ્ફોરિક એસિડ જે છે, રાઈટ, હિયર ઇટ ઇઝ અ કેસ. તો ધેટ ઇઝ ધ રીઝન દેટ ઇટ ઇઝ અ સ્ટ્રોંગલી એસિડિક સબસ્ટન્સ, રાઈટ? તો એનું સ્ટ્રક્ચર તમે જોશો તો ફોસ્ફોરિક એસિડ ક્લિયરલી જે છે તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો, વિચ ઇઝ એબલ ટુ ડોનેટ ધી H+, રાઈટ? ઓર મે બી સે ફોર એક્ઝામ્પલ તમે લ્યુઇસ એસિડ કદાચ ડિફાઇન કરશો તો એ રીતે પણ જે છે એ તમારું પોસિબલ છે, રાઈટ? એસિડની ડેફિનેશન જે છે ક્યાંક ને ક્યાંક કેમેસ્ટ્રીમાં આવી હશે તમારે, રાઈટ? તો વન વિચ કેન એક્સેપ્ટ ધી ઇલેક્ટ્રોન, રાઈટ, that also is an acid, or can donate the hydrogen, that also in acid. So in that way definitely you can just see that structure માં clearly તમને phosphoric acid દેખાય છે, and that is the reason why it is acidic, right? Second thing is અહીંયા તમે જે છે આ phosphoric acid માં જો તમે જોશો તો ત્યાંથી પણ તમને આઈડિયા આવશે that it is a negatively charged structure, રાઈટ? અને નેગેટિવલી ચાર્જ સ્ટ્રક્ચર જે છે એ પણ તમને એ રીતે આઈડેન્ટિફાઈ થશે કે જે ડીએનએ જે છે, રાઈટ, એ કોની સાથે વ્રેપ થાય છે, કોની કયા પ્રોટીન સાથે વ્રેપ થાય છે? તો ડેફિનેટલી હિસ્ટોનની સાથે વ્રેપ થાય છે, રાઈટ? તો હિસ્ટોન પ્રોટીન્સ જે છે કેવા છે? બેઝિક પ્રોટીન્સ છે. તો એ બેઝિક પ્રોટીનની સાથે શું કામ વ્રેપ થાય? ડેફિનેટલી ઇટ ઇઝ એસિડિક ઇન નેચર, રાઈટ? અને પોતે જે છે એ નેગેટિવલી ચાર્જ છે, રાઈટ? તો these are two properties, very important properties, right, which are many a times been asked in the examination. DNA is a negatively charged and acidic structure, right? તો એસિડિક સ્ટ્રક્ચર શું કામે છે એ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો, રાઈટ? અને એસિડિકની સાથે સાથે તમે એવી રીતે પણ યાદ રાખી શકો કે ભાઈ બેઝિક પ્રોટીન જે છે તમારા હિસ્ટોન એની સાથે વ્રેપ થાય છે. જો તમને યાદ હોય તો સેલ ચેપ્ટરમાં આપણે જોયું ન્યુક્લિયોઝોમ, આમ તો આ ચેપ્ટરની અંદર પણ હું ઇન્ક્લુડ કરીશ. સો ડેફિનેટલી દેટ કેસ આપણે જોશું ઓક્ટામર હશે, રાઈટ, હિસ્ટોન પ્રોટીનનો, રાઈટ? અને એ ઓક્ટામરની સરાઉન્ડિંગમાં જે છે એ ડીએનએ જે છે તમારું વ્રેપ થાય છે, રાઈટ? તો દેટ ઇઝ હાઉ કોઇલિંગ ઓફ ડીએનએ વિલ હેપન. ઓકે, એ આપણે પછી જોશું, પણ એની પહેલાં આપણે બેઝિક સ્ટ્રક્ચર જે છે એ જોઈ લઈએ. નાઉ ધી ડીએનએ itself first was identified by a scientist, that is Frederick Meischer. Okay, so Frederick Meischer in 1869 he identified that there is some structure present in a nucleus. હવે એ ન્યુક્લિયસની અંદરનું જે સ્ટ્રક્ચર હતું એ શું હતું એ લોકો આઈડેન્ટિફાઈ નહોતા કરી શક્યા. મેં તમને ગયા લેક્ચરમાં જ કીધું કે ભાઈ જીનેટિસિસ્ટ માટે જે છે એ એક જાતનું પઝલ હતું કે ભાઈ જે કંઈ જીનેટિક મટીરિયલ છે એ ડીએનએ છે કે પછી આરએનએ છે કે પ્રોટીન છે. અને મેં તમને એ પણ કીધું હતું કે સૌથી પહેલું જે છે સાયન્ટિસ્ટને ડાઉટ શું હતો કે પ્રોટીન હોવું જોઈએ, અને એટલા માટે જ ફ્રેડરિક મેશર જે છે એણે નામ શું આપ્યું? ન્યુક્લિન એવું નામ આપ્યું. તો આવું ન્યુક્લિન નામ આપવાનું કારણ શું? કારણ એ છે કે ભાઈ ન્યુક્લિયસની અંદર પ્રેઝન્ટ હોય, અને IN જનરલી આપણે ક્યારે વર્ડ યુઝ કરીએ? કોઈ પણ પ્રોટીન હોય તો એના માટે આપણે વર્ડ શું યુઝ કરીએ? IN, રાઈટ? તો વસ્તુ છે કે ન્યુક્લિન એટલે કે ન્યુક્લિક એસિડમાં પ્રેઝન્ટ હોય એવું પ્રોટીન. That is how it got named the nuclein, right? તો જ્યાં સુધી ડીએનએ એવું એક્ઝેક્ટ આઈડેન્ટિફાઈ નહોતું થયું, આપણને ખ્યાલ ના પડ્યો કે ભાઈ ઇઝ અ પોલિમર ઓફ અ ન્યુક્લિયોટાઇડ, ત્યાં સુધી એને ન્યુક્લિન તરીકે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું હતું. ઓકે, ત્યારબાદ જે છે એનું સ્ટ્રક્ચર ઇલ્યુસિડેશન માટેની જે કોમ્પ્લિકેટેડ પ્રોસેસ જે છે એ એક સ્ટાર્ટ થઈ, રાઈટ? અને એ સ્ટ્રક્ચરનું ઇલ્યુસિડેશન એટલું ઇઝી નહોતું, રાઈટ? ઇલ્યુસિડેશન ઓફ સ્ટ્રક્ચર ઓફ ડીએનએ remained elusive for a very long period, right? Why? Because it structure is, you can say that, quite long, right? અને ટેકનિકલી આપણી પાસે એવા ઇન્સ્ટ્રુમેન્ટ નહોતા જે તે ટાઈમે
એવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ નહોતા, એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ નહોતા કે જે આવો લોંગ પોલિમરને ઇન્ટેક્ટ જે છે ફોર્મમાં આઇસોલેટ કરી શકે, જુદો તારવી શકે, એ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે છે અવેલેબલ નહોતા. તો ટેકનિકલ લિમિટેશનને કારણે ડીએનએનું સ્ટ્રક્ચર જે છે ઘણા ટાઈમ સુધી જે છે એ પઝલનું પઝલ જ રહ્યું, રાઈટ. પણ ડેફિનેટલી છેલ્લે એક સરસ મજાની ટેકનિક ફાઇન્ડ થઈ, એવી ટેકનિક કે જે પ્રોટીનનું સ્ટ્રક્ચર આઈડેન્ટિફાય કરવામાં હેલ્પ કરે છે. સેમ ટેકનિક ડીએનએના સ્ટ્રક્ચરને આઈડેન્ટિફાય કરવામાં પણ હેલ્પ કરે છે, અને એનું નામ છે એક્સ-રે ડિફ્રેક્શન. ઓકે, સો ફાઇનલી દેર વોઝ એન ડેવલપમેન્ટ ઓફ એનાલિટિકલ મેથડ દેટ ઇઝ કોલ્ડ એઝ એક્સ-રે ડિફ્રેક્શન. એ એક્સ-રે ડિફ્રેક્શન જે છે એની અંદર શું થાય, રાઈટ, આ એકચ્યુઅલી તમારી બુકમાંથી આપેલું, પણ તમને ગોખવું ના પડે એટલા માટે હું તમને સમજાવું છું, રાઈટ. અહીંયા જે છે મેં તમને કીધું એમ કે યુઝ્યુઅલી આ જે છે તમારું એક્સ-રે ડિફ્રેક્શન જે છે એ પ્રોટીન સેમ્પલ્સને આઈડેન્ટિફાય કરવા માટે થાય છે, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ ક્રિસ્ટલ ફોર્મમાં પહેલાં જે છે તમારું જે સેમ્પલ હોય એને તમારે સેપરેટ કરવું પડે, આઇસોલેટ કરવું પડે. આઇસોલેટ થયા પછી એની ઉપર એક્સ-રે જે છે એ થ્રો કરવામાં આવે. જેવું એક્સ-રે ફેંકાશે એટલે એ જે છે એનું મોલેક્યુલર સ્ટ્રક્ચર પ્રમાણે જે છે એક ડિફ્રેક્શન પેટર્ન જે છે એ નક્કી કરશે, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ તમે પાણી ભરેલી ટ્યુબ હોય એની ઉપર લાઇટ ફેંકો તો એ લાઇટ જે છે એ શું થાય, ડિફ્રેક્ટ થાય, રાઈટ. સિમિલરલી અહીંયા પણ જે ક્રિસ્ટલ ઉપર એક્સ-રે થ્રો કરવામાં આવે તો એ એક સ્પેસિફિક પેટર્ન બનાવશે. એ પેટર્નની ઉપરથી જે સોફ્ટવેર હશે એ એક 3D મોડલ જે છે એ ક્રિએટ કરશે, અને 3D મોડલ ઉપરથી તમને ખ્યાલ આવી શકશે કે ભાઈ જે પણ કંઈ સ્ટ્રક્ચર જે છે એ કયા ટાઈપનું છે, રાઈટ. સો ધીસ ઇઝ કોલ્ડ એઝ એ એક્સ-રે ડિફ્રેક્શન, રાઈટ. અહીંયા જે છે એ ક્રિસ્ટલને લઈને કર્યું છે એટલે ધીસ ઇઝ અ ક્રિસ્ટલોગ્રાફી, રાઈટ. એટલા માટેનું નામ જે છે ક્રિસ્ટલોગ્રાફી આપ્યું છે. અધરવાઇઝ ઇટ ઇઝ રિફર્ડ એઝ એ એક્સ-રે ડિફ્રેક્શન ટેકનિક, રાઈટ. તો સૌથી પહેલાં તો ડીએનએને આઇસોલેટ કરવામાં આવ્યું. આઇસોલેટ કર્યા પછી એક્સ-રે ડિફ્રેક્શન ટેકનિક જે છે એ યુઝ કરવામાં આવ્યું. નામ આપણે જોયું છે, રાઈટ. કયું નામ જોયું આપણે? તો કે ભાઈ વુ આઈડેન્ટિફાઈડ ધી ડીએનએ ફર્સ્ટ, રાઈટ. તો ડેફિનેટલી આપણે નામ જોયું ફ્રેડરિક મેશર, એન્ડ દેટ વોઝ ઇન 1869, રાઈટ. 1869માં જે એણે આઈડેન્ટિફાય કર્યું કમ્પોનન્ટ, એને ખબર નહોતી કે ડીએનએ છે, એટલે એનું નામ શું આપ્યું એને? ન્યુક્લિન. શું કામ એવું નામ આપ્યું ન્યુક્લિન? કારણ કે ન્યુક્લિયસની અંદર પ્રેઝન્ટ છે અને પ્રોટીન હશે એવું એણે એઝ્યુમ કર્યું હતું. અને પ્રોટીનના માટે આપણે હંમેશા વર્ડ શું યુઝ કરીએ છીએ? આઈએન યુઝ કરતો. ન્યુક્લિયસ અને પ્રોટીનનો આઈએન, એની ઉપરથી એ નામ પડ્યું ન્યુક્લિન, રાઈટ. એવી જ રીતે ટેકનિકનું નામ ખાસ યાદ રાખશો તમે, એક્સ-રે ડિફ્રેક્શન. આ એક્સ-રે ડિફ્રેક્શનનું જે પણ કાંઈ તમારો જે ડેટા હતો ધેટ વોઝ પ્રોડ્યુસ્ડ બાય 2 સાયન્ટિસ્ટ. આ બંને સાયન્ટિસ્ટના નામ ખાસ યાદ રાખવાના છે કારણ કે વારંવાર પૂછાતા પ્રશ્નોમાંનો એક છે, right. So this X-ray diffraction data were produced by Wilkins and Franklin, okay, Maurice Wilkins and Rosalind Franklin, right. હવે જો આમાં તમને જ્યારે પૂછશે ને ત્યારે ખાસ તમને ખોટા નામમાં વોટસન અને ક્રિક વાળું નામ, સ્ટ્રક્ચરલ કેરેક્ટરિસ્ટિક ઓફ ડીએનએ ધ ડેટા ઓફ એક્સ-રે ડિફ્રેક્શન વેર પ્રોડ્યુસ્ડ બાય, એવો ક્વેશ્ચન પૂછશે, રાઈટ. ક્વેશ્ચન શું પૂછશે તમને? ટુ આઈડેન્ટિફાઈ ધી સ્ટ્રક્ચરલ કેરેક્ટરિસ્ટિક ઓફ ડીએનએ એક્સ-રે ડિફ્રેક્શન ડેટા વેર પ્રોડ્યુસ્ડ બાય. એટલે આપણને એવું થઈ જ જાય કે ડીએનએ છે અને એનું સ્ટ્રક્ચરનું પૂછ્યું છે તો વોટસન અને ક્રિક જ હશે ને. પણ યાદ રાખો કે આન્સર જે છે વોટસન અને ક્રિક નહીં આવે. શું આવશે? મોરિસ વિલ્કિન અને રોઝાલિન્ડ ફ્રેન્કલિન. આ બે નામ જે છે તમારા આવશે. હા, પછી ફાઇનલી સ્ટ્રક્ચર પ્રપોઝ કર્યું વોટસન અને ક્રિક, જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક, રાઈટ, જે 1953ની અંદર. તો જો ક્યારે આઈડેન્ટિફાઈ થયું હતું તમારું ન્યુક્લિક એસિડ સ્ટ્રક્ચર જે હતું, તમારું ડીએનએ હતું, એ આઈડેન્ટિફાઈ ક્યારે થયું હતું? 1869માં. અને આપણને સ્ટ્રક્ચર ક્યારે ખબર પડી? 1953ની અંદર. તો કેટલો મોટો ડિફરન્સ, યુ કેન જસ્ટ સી દેટ, રાઈટ. આટલો મોટો ડિફરન્સ જે છે એ એટલા માટે છે કારણ કે ડીએનએ ઇઝ અ વેરી લોંગ પોલિમર. આટલું મોટું પોલિમરિક સ્ટ્રક્ચર આઇસોલેટ કરવું અને એનું પછી સ્ટ્રક્ચર આઈડેન્ટિફાઈ કરવું, ઇટ વોઝ નોટ એન ઇઝી ટાસ્ક, રાઈટ. એટલા માટે આટલો બધો ટાઈમ લાગ્યો, રાઈટ. અને જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિકે જે પણ કંઈ સ્ટ્રક્ચર પ્રપોઝ કર્યું, ઇટ ઇઝ અ ક્લાસિકલ ડબલ હેલિક્સ મોડલ, રાઈટ. ડબલ હેલિક્સ મોડલ જે છે આપણે હમણાં જોશું ડાયાગ્રામમાં એટલે આપણને ખ્યાલ આવશે, રાઈટ. અને તમે કઈ રીતે ડ્રો કરવું એ પણ હું તમને બ્રીફલી સમજાવીશ, રાઈટ. અહીંયા ડ્રો કરવું મારા માટે તો ડિફિકલ્ટ છે કારણ કે મારી પાસે એક જ માઉસ, એકચ્યુઅલી બે પેન રાખીને તમે સાથે ડ્રો કરી શકો. બટ એની હાઉ તમને ટ્રાય કરીશ, તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ, બરાબર ને. ચલો, હા, સેમ વસ્તુ માટે, રાઈટ, વોટસન, ક્રિક અને વિલ્કિન્સને આઈ ગેસ 1962ની અંદર જે છે નોબેલ પ્રાઇઝ જે છે ડિક્લેર કરવામાં આવ્યો, રાઈટ, ફોર ધી એક્સ્ટ્રા ઓર્ડિનરી કન્ટ્રીબ્યુશન ટુ ધી સાયન્સ, બરાબર ને. તો ડીએનએનું સ્ટ્રક્ચર જે છે એ આઈડેન્ટિફાઈ કરવું
અને સ્ટ્રક્ચર પ્રપોઝ કરું ટાસ્ક જેનેટિકની અંદર બહુ લેન્ડમાર્ક કહી શકાય એ પ્રકારનું કામ જે છે કરે, રાઈટ. તો કોને નોબેલ પ્રાઇઝ મળ્યું તો ખાલી વોટસન અને ક્રિક યાદ ના રાખજો, રાઈટ. એના માટે સાથે જે છે વિલ્કિન્સનું નામ પણ સાથે યાદ રાખજો, રાઈટ. તો આગળ વધીએ છીએ આપણે. હાઉ ફાઇન લેન્થ ઓફ ડીએનએ, રાઈટ. સીધી વસ્તુ છે, કારણ કે આપણે કીધું કે ઇટ ઇઝ અ પોલિમર ઓફ ન્યુક્લિયોટાઇડ. તો લેન્થ ઓફ ડીએનએ ફાઇન કરવું હોય તો ડેફિનેટલી આપણે નંબર ઓફ ન્યુક્લિયોટાઇડ્સ એ જ ફાઇન કરવા પડે ને. સો નંબર ઓફ ન્યુક્લિયોટાઇડ્સ પ્રેઝન્ટ ઇન અ ડીએનએ વિલ ડિફાઇન ધ લેન્થ ઓફ ડીએનએ. ઇટ ઇઝ એઝ ઇઝી એઝ ધેટ. પણ એટલું બી સહેલું નથી, રાઈટ. કારણ કે પોસિબલ છે કે ડીએનએ કદાચ સિંગલ સ્ટ્રેન્ડના ફોર્મમાં પણ હોય અને ડબલ સ્ટ્રેન્ડના ફોર્મમાં હોય, રાઈટ. તો ડેફિનેટલી જો સિંગલ સ્ટ્રેન્ડના ફોર્મમાં હોય તો તમે કીધું એ સાચું કે નંબર ઓફ ન્યુક્લિયોટાઇડ્સ પ્રેઝન્ટ ઇન અ ડીએનએ. પણ જો ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ હોય તો ડેફિનેટલી પેર ઓફ ન્યુક્લિયોટાઇડ જ આપણે ફાઇન કરવી પડે, રાઈટ. જોડીમાં જશે, કારણ કે બેઝ પેર, રાઈટ. ફોર એક્ઝામ્પલ એ જે છે એડેનિન જે છે કોની સાથે કમ્બાઈન થાય તો કે ભાઈ થાઇમિન સાથે. ગ્વાનિન જે છે તમારું એ કોની સાથે કમ્બાઈન થાય તો કે ભાઈ સાઇટોસિન સાથે, રાઈટ. તો એ કેસની અંદર તમારે બેઝ પેર એટલે કે જે જોડી હશે, પેર ઓફ ન્યુક્લિયોટાઇડ હશે, એ તમારે નંબર જે છે એના ફાઇન કરવા પડશે, રાઈટ. તો બહુ સરસ મજાની ડિટેલ્સ જે છે એ બુકમાં આપેલી છે અને એ બધી ડિટેલ્સ આપણે યાદ રાખવાની છે. કોઈ પણ ઓર્ગેનિઝમ માટે એની લેન્થ ઓફ ડીએનએ જે છે એનું કેરેક્ટરિસ્ટિક છે અને આપણી બુકની અંદર 3 થી 4 જે છે એક્ઝામ્પલ આપ્યા છે એ બધાના નામ અને લેન્થ ઓફ ડીએનએ બંને ખાસ યાદ રાખવાનું છે. હું એક્ઝામમાં પણ પૂછીશ, રાઈટ. આ ડિટેલ્સ જે છે એ ઇન્ફોર્મેશન છે, ડેટા જ છે, એટલે એમાં કોઈ આપણે સમજવાની વસ્તુ આવતી નથી. હા, સિંગલ સ્ટ્રેન્ડ છે કે ડબલ સ્ટ્રેન્ડ છે એ તમારે સમજવું પડે, રાઈટ. બાકીની કોઈ વસ્તુ એમાં તમારે જે છે સમજવાની આવતી નથી, એ યાદ જ રાખવાની આવશે. સે ફોર એક્ઝામ્પલ બેક્ટેરિયોફેજ. જો હું બેક્ટેરિયોફેજ એવું નામ આપું તો સીધી વસ્તુ છે કે વાયરસ જ હોય ને, રાઈટ. તો બેક્ટેરિયોફેજ, ફેજ મતલબ કે ટુ ઈટ, રાઈટ. તો જે બેક્ટેરિયાને ઈટ કરતો હોય એને આપણે કહીશું બેક્ટેરિયોફેજ. બેક્ટેરિયોફેજ 5174, 5 એટલે કે જે આ સિમ્બોલ બતાવ્યો ને એને આપણે 5 કહીશું, રાઈટ. પછી પાછો પેલો ન્યુમેરિકલ 5 એવું ના સમજતા, રાઈટ. તો 5174. તો એમાં ન્યુક્લિયોટાઇડ કેટલા તો કે ભાઈ 5386. વળી પાછું મારી જેવો કોઈ હશે તો પાછો પૂછશે કે ભાઈ આ સિંગલ સ્ટ્રેન્ડ છે કે ડબલ સ્ટ્રેન્ડ છે, રાઈટ. વેધર ઇટ ઇઝ SS ઓર DS. તો સીધી વસ્તુ છે કે અહીંયા નંબર ઓફ ન્યુક્લિયોટાઇડ્સ આપ્યા છે, રાઈટ. બેઝ પેર એવું આપેલું નથી, પેર ઓફ ન્યુક્લિયોટાઇડ્સ એવું આપેલું નથી. તો સીધી વસ્તુ છે કે શું હશે, સિંગલ સ્ટ્રેન્ડ ડીએનએ જ હશે ને, રાઈટ. વાયરસ જે છે એની અંદર સિંગલ સ્ટ્રેન્ડ અને ડબલ સ્ટ્રેન્ડ બંને પ્રકારના જે છે ડીએનએ હોઈ શકે અથવા તો આરએનએ હોઈ શકે, રાઈટ. તો અહીંયા જે છે ડીએનએ વાયરસવાળું સ્ટ્રક્ચર છે અને સિંગલ સ્ટ્રેન્ડ ડીએનએ વાળું સ્ટ્રક્ચર. આપણે જો યાદ હોય તો તમે ડીએનએનું કમ્પેરિઝન બતાવ્યું હતું, તમે ડીએનએ આરએનએનું, એમાં પણ જે છે મેં તમને બતાવ્યું હતું, રાઈટ. સિંગલ સ્ટ્રેન્ડ ડીએનએના એક્ઝામ્પલમાં બેક્ટેરિયોફેજ 5174. હવે આ તો યાદ રાખી લીધું આપણે, તો સમજી લીધું કે ભાઈ સિંગલ સ્ટ્રેન્ડ છે. સાથે સાથે તમારે આ નંબર ઓફ ન્યુક્લિયોટાઇડ્સ કેટલા છે ને એ પણ યાદ રાખવાના છે. તો જો યાદ તમને આમ તો નંબર યાદ રાખવો જ પડે, પણ આ 5 જે છે આમ તો 5 સિમ્બોલ છે, પણ એ 5 જે છે એમાં સ્ટાર્ટિંગ હંમેશા 5 થી જ થશે, રાઈટ. 5 થી થશે, બરાબર ને. તો 5 વાળું જે સિમ્બોલ જે છે વાયરસ જે છે તમારો બેક્ટેરિયોફેજ છે એમાં ન્યુક્લિયોટાઇડ્સમાં જે નંબર તમારા આપ્યા છે તમારા 5386, તો એ જે છે એમાં સ્ટાર્ટિંગ ક્યાંથી થશે 5. પછી તમારે થોડુંક જે છે ક્યાંક ને ક્યાંક તુક્કો લગાડવો પડશે કે 5 + 3 = 8 અને પછી 6 પાછળના યાદ રાખવું પડશે. વોટ એવર વે તમને યાદ રહે એ પ્રમાણે યાદ રાખવાના છે નંબર ઓફ ન્યુક્લિયોટાઇડ્સ, બરાબર. તો આ થઈ ગયું તમારા બેક્ટેરિયોફેજ માટેનું જે પણ કંઈ તમારું ન્યુક્લિયોટાઇડ્સ છે. સેકન્ડ એક્ઝામ્પલ આપણે યાદ રાખવાનો ટ્રાય કરીએ, દેટ ઇઝ બેક્ટેરિયોફેજ લેમ્બડા. તો બેક્ટેરિયોફેજ લેમ્બડા જે છે એમાં બેઝ પેર બતાવ્યો. તો હવે તો બહુ સિમ્પલ થઈ ગયું તમારી પાસે. જો હું પૂછીશ કે સિંગલ સ્ટ્રેન્ડ છે કે ડબલ સ્ટ્રેન્ડ છે તો આન્સર શું આવશે, ડબલ સ્ટ્રેન્ડ પ્રકારનું છે, રાઈટ. તો બેક્ટેરિયોફેજ લેમ્બડાની અંદર 48502 48502 બેઝ પેર જે છે તમારા આવેલા છે અને બેઝ પેર હોય તો સીધી વસ્તુ છે કે ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ જ હોય, રાઈટ. મૂવિંગ ટુવર્ડ ધી થર્ડ એક્ઝામ્પલ, ઈ કોલાઈ, રાઈટ. ઇસ્ચેરિશિયા કોલાઈ. તો ઈ કોલાઈ જે છે એની પાસે 4.6 × 10⁶ બેઝ પેર જે છે એ તમારા આવેલા છે, રાઈટ. તો એ કેસની અંદર ઈ કોલાઈ જે છે એ પણ ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ. જો વાયરસની ઉપરના તમામ જે હશે ને તમારા લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશનમાં એ બધા પાસે ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ જ આવશે, એટલે એમાં કોઈ સવાલ જ નહીં આવે કે અહીંયા ન્યુક્લિયોટાઇડ્સ તમને ક્યારેય આપ્યા નહીં હોય, રાઈટ. ન્યુક્લિયોટાઇડ્સ આપેલું છે એ ખાલી વાયરસના જ એક્ઝામ્પલ આપેલા હશે. ચાલો, તો ઈ કોલાઈની અંદર ખાસ યાદ રાખવાનું છે. આગળના 1-2 કેલ્ક્યુલેશન આવશે ત્યારે પણ ઈ કોલાઈનું તમારું ડીએનએ કન્ટેન્ટ તો એટલે એ તો ખાસ યાદ રાખવાનું છે. ઈ કોલાઈનું અને હ્યુમનનું આ બંનેનો તો તમારે ખાસ લેન્થ ઓફ ડીએનએ યાદ રાખવાની જ છે, રાઈટ. તો ઈ કોલાઈની અંદર કોઈ પૂછે આપણને તો આન્સર વિલ બી 4.6 × 10⁶ બેઝ પેર. ઓકે. સિમિલરલી હેપ્લોઇડ કન્ટેન્ટ ઓફ હ્યુમન ડીએનએ. હેપ્લોઇડ કન્ટેન્ટ કયા સેલ્સની અંદર આવી શકે તો કે સ્પર્મ સેલ અને ઓવમની અંદર આવી શકે.
એમાં કેટલું તમારું ડીએનએ કન્ટેન્ટ છે તો કે ભાઈ 3.3 મલ્ટીપ્લાઇડ બાય 10⁹ બેઝ પેર. ઓકે, તો હવે તમને એમ થાય કે ભાઈ આ તો કન્ટેન્ટ જે છે ઇકોલાઈ કરતાં ઓછું હશે, તો ભલે આ તમને 4.6 વાળો ફિગર જે છે એની કમ્પેરમાં 3.3 ઓછું લાગે, પણ અહીંયા તમે જોશો તો 10⁹ છે, રાઈટ? એટલે ઓછું નથી, વધારે છે, ઘણું વધારે છે, બરાબર. ઇકોલાઈ કરતાં હંમેશા હ્યુમન ડીએનએ તો જે છે એ લાંબુ જ હોય ને, રાઈટ? ઘણા બધા ફિનોટાઇપ્સ જે છે એ કંટ્રોલ કરતું હોય, રાઈટ? ક્યાં 10 માઇક્રોમીટર વાળો એક નાનો બેક્ટેરિયા ને ક્યાં 5-6 ફૂટ લાંબુ એક માણસ, બરાબર ને? તો સીધી વસ્તુ છે કે ભલે હેપ્લોઇડ કન્ટેન્ટ બતાવ્યું તો પણ અહીંયા જે છે તમારું 3.3 મલ્ટીપ્લાઇડ બાય 10⁹ બેઝ પેર, રાઈટ? આટલું મોટું જે છે તમારું હ્યુમન ડીએનએ જે છે એ આવેલું હોય, રાઈટ? હા, હવે આની ઉપરથી કદાચ તમને કોઈ પૂછે કે ભાઈ ડાયપ્લોઇડ કન્ટેન્ટ ઓફ હ્યુમન ડીએનએ જે છે એની લેન્થ કેટલી હશે, રાઈટ? અથવા તો હેપ્લોઇડ આપી દીધું ને એની ઉપરથી તમને ડાયપ્લોઇડ પૂછશે, તો તમને ઓપ્શનની અંદર કદાચ એવું આપી શકે કે ભાઈ ડાયપ્લોઇડવાળામાં શું આવશે આન્સર, કે ભાઈ 3.3 મલ્ટીપ્લાઇડ બાય 10⁹, કે પછી 3.3 મલ્ટીપ્લાઇડ બાય 10⁻18, રાઈટ? અથવા તો એવું તમને પૂછી શકે ભાઈ 6.6 મલ્ટીપ્લાઇડ બાય 10⁻9. આવું તમને અલગ અલગ પૂછી શકે, તો આન્સર શું આવશે, રાઈટ? વચ્ચે પોઝ કરીને થોડુંક વિચારજો અને પછી આગળ ક્લિક કરજો, જેથી કરીને તમારું થોડુંક ટૂંકો કંઈક જે પણ કંઈ તમે લગાવતા હોય એ લાગી શકે, બરાબર ને? તો ડેફિનેટલી આમ તો બહુ જ ઇઝી છે, એમાં કંઈ ટૂંકો લગાવવાનો આવતો નથી, મલ્ટીપ્લાઇડ બાય 2 જ કરવાનો છે, બીજું ક્યાં કશું કરવાનું. તો ઇટ ઇઝ ડેફિનેટલી 6.6 મલ્ટીપ્લાઇડ બાય 10⁹ એવું તમારે જે છે એ ગણવાનું આવશે, બરાબર ને? ચાલો હવે આપણે આગળ વધીએ છીએ. જેટલા પણ આપણે જોયા, રાઈટ, જે પણ એક્ઝામ્પલ આપણે જોયા એના ન્યુક્લિયોટાઇડ્સ અથવા નંબર ઓફ બેઝ પેર જે છે એ તમારે મને કહેવાના છે, વચ્ચે વચ્ચે વિડીયો પોઝ કરવાનો છે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે ખરેખર તમે જે પણ વાંચ્યું, જે પણ અત્યારે જોયું એ તમને યાદ રહ્યું છે કે નહીં. તો જો મેં તમને પહેલાં જ કીધું બેક્ટેરિયોફેજ 5 એવી રીતે મેં આપણે બોલ્યા હતા 5174, આ તો 5 આવ્યું તો પહેલો વર્ડ જે છે તમારો એની ઉપરથી જ 5 એ નંબર આવશે તમારો, બરાબર ને? અને 5386 ન્યુક્લિયોટાઇડ્સ જે છે તમારા આવેલા હશે, બરાબર ને? એવી જ રીતે બેક્ટેરિયોફેજ લેમ્ડા જે છે એના માટે આપણે શું યાદ રાખવું તો કે ભાઈ 48,502, ઓકે, એટલા બેઝ પેર જે છે તમારા આવેલા છે. ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ જે છે એની પાસે આવેલું છે. ઇકોલાઈ તો 4.6 મલ્ટીપ્લાઇડ બાય 10⁶ બેઝ પેર જે છે તમારા એ ઇકોલાઈ પાસે આવેલું છે, લેન્થ ઓફ ડીએનએ ઇન ઇકોલાઈ. સિમિલરલી હેપ્લોઇડ કન્ટેન્ટ ઓફ ડીએનએ 3.3 મલ્ટીપ્લાઇડ બાય 10⁹ બેઝ પેર જે છે એ આવેલા છે. અને ડાયપ્લોઇડ કન્ટેન્ટ માટે આપણે બહુ ક્લિયરલી કીધું દેટ ઇઝ 6.6 મલ્ટીપ્લાઇડ બાય 10⁹ બેઝ પેર. આ ખાસ યાદ રાખવાનું છે, બરાબર ને? આગળ વધીએ છીએ. ડબલ હેલિક્સ મોડલ, તો ડેફિનેટલી ઇટ વોઝ પ્રપોઝ બાય વોટસન એન્ડ ક્રિક, અને બહુ જ ફેમસ એક સાયન્ટિફિક જર્નલ છે જેનું નામ છે નેચર, રાઈટ? 3-4 જર્નલ એવી છે, લેન્સેટ, સ્પ્રિંજર, નેચર, આ બધી જ બહુ વેલ નોન જર્નલ, સાયન્ટિફિક કોમ્યુનિટીમાં બહુ જ જે કહી શકાય ફેમસ ટાઈપની જે છે તમારી જર્નલ છે, રાઈટ? તો એમાં 1953ની અંદર જે છે એ વર્ક પબ્લિશ, ઓકે. હવે આ ડબલ હેલિકલ મોડલ એટલે તમે ક્યાંક ને ક્યાંક તો જોયું જ હશે, પણ એમ છતાં પણ હું તમને ડ્રો કરીને બતાવું, રાઈટ? આ રીતનું સ્ટ્રક્ચર જે છે તમે આ રીતે તમે 2 પેન રાખશો ને તમે, તો બંને તમે સાથે આ રીતે ડ્રો કરી શકશો. તો જેવું તમને બુકમાં આપેલું છે ને, કદાચ ક્યાંક ડ્રો કરવાનું આવે તો તમને કામ લાગશે, રાઈટ? એટલા માટે એ રીતે બતાવું છું. લાઇકવાઇઝ જે છે આટલું બહુ સારું મારાથી ડ્રો નથી થયું અહીંયા, પણ તમે 2 પેન સાથે રાખીને કરશો ને તો એકદમ સરસ મસ્ત જે છે તમારી એન્ટી પેરેલલ સ્ટ્રેન્ડ જે છે ને તમે ડ્રો કરી શકશો. તો આવું જે સ્ટ્રક્ચર હોય ને એને કહેવાય છે ડબલ હેલિક્સ મોડલ, ઓકે. તો ડબલ હેલિક્સ મોડલ જે છે એ વોટસન અને ક્રિકે પ્રપોઝ કર્યું, રાઈટ? એની માટે ઘણા બધા સાયન્ટિફિક ઓબ્ઝર્વેશન હતા ને એ પણ એને કામ લગાડ્યા. આપણે જોશું કદાચ આ લેક્ચરમાં તો નહીં, પણ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું. શારગાફ્સ રૂલ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અને એ જે છે વોટસન અને ક્રિકે ધ્યાનમાં લીધો હતો અને એના બેઝ ઉપરથી ડબલ હેલિકલ મોડલ જે છે એ પ્રેડિક્ટ કર્યું હતું, રાઈટ? પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં મારા ખ્યાલથી જોશું. એની પહેલાં આપણે થોડીક કેરેક્ટરિસ્ટિક જે છે આ મોડલની જે છે વોટસન અને ક્રિકે શું ડિસ્કસ કર્યું હતું એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ, રાઈટ? મેં તમને કીધું એમ કે ભાઈ વિલ્કિન્સ, વોટસન અને ક્રિક આ ત્રણેય જે છે એ નોબેલ પ્રાઇઝ જે મળ્યું 1962ની અંદર, રાઈટ? તો ફરી પાછું ડેટા એક્સ્ટ્રા ડિફ્રેક્શનના જે છે એ કોણે પ્રોડ્યુસ કર્યા હતા? તો વિલ્કિન્સ અને ફ્રેન્કલિન, રાઈટ? રોઝાલિન ફ્રેન્કલિન્સ અને મોરિસ વિલ્કિન્સ આ બંને ડેટા પ્રોડ્યુસ કર્યા હતા. અને સ્ટ્રક્ચર કોણે પ્રપોઝ કર્યું? તો ડેફિનેટલી વોટસન અને ક્રિકે, રાઈટ? જેમાંથી 3 સાયન્ટિસ્ટ વિલ્કિન્સ, વોટસન અને ક્રિકને જે છે એ નોબેલ પ્રાઇઝ જે છે એ મળ્યો, રાઈટ? ફીચર્સ જે છે એ આપણે જોઈએ તો ફીચર્સની અંદર બહુ ક્લિયરલી આપણે હમણાં ડ્રો કરી તે રીતે કે ડીએનએ કોન્સિસ્ટ ઓફ 2 એન્ટીપેરેલલ પોલીન્યુક્લિયોટાઇડ ચેઇન્સ, રાઈટ? એન્ટીપેરેલલનો મતલબ શું થશે કે એક પોલીન્યુક્લિયોટાઇડ ચેઇન જે છે તમારી એ 5' to 3' ડાયરેક્શનની અંદર હોય, તો બીજી જે પણ કે તમારી ચેઇન હશે, કરસ્પોન્ડિંગ ચેઇન હશે, એની ડાયરેક્શન શું હશે? 3' to 5' હશે, રાઈટ? આ 3 ને 5 શું છે એ આપણે જે છે એ ગયા વખતે જોઈ લીધું, બરાબર ને?
તો એ કેસની અંદર જે તમારો ફોસ્ફેટ જે રિંગ સોરી સ્ટ્રક્ચર હશે, તમારો બોન્ડ હશે, એ આપણે જોયું હતું, ને OH ગ્રુપ જે છે એ આપણે જોયું હતું, બરાબર ને. એની ઉપરથી આપણે જે નંબર ઓફ પોઝિશન જે હતી તમારી એ 5 અને 3 ઉપરથી, એની ઉપરથી આપણે આઈડેન્ટિફાઈ કર્યું હતું, રાઈટ. તો એકની ચેઇન જે છે, કદાચ એક ચેઇન જે છે એની ડાયરેક્શન 5' to 3' હોય, તો સામી બીજી જે ચેઇન હોય એની ડાયરેક્શન હંમેશા 3' to 5' જે છે એ તમને જોવા મળશે. અને બીજી વસ્તુ કે જે પણ કંઈ તમારું ચેઇન હશે, તમારી જે કોમ્પ્લિમેન્ટ, જે તમારી એક ચેઇન જે છે એની સામેની બીજી ચેઇન જે છે એ કોમ્પ્લિમેન્ટરી હશે. કોમ્પ્લિમેન્ટરી એટલે તો કે માનો કે તમને એક ચેઇનની સિક્વન્સ ખબર પડી ગઈ, તો સામેની ચેઇનની સિક્વન્સ ઓટોમેટિકલી ખબર પડી હશે, કારણ કે તમને બોન્ડિંગ ખ્યાલ હશે, રાઈટ, કે A ઓલવેઝ કમ્બાઇન વિથ T, G ઓલવેઝ કમ્બાઇન્સ વિથ ધી C એન્ડ વાઇસ વર્સા, રાઈટ. C ઓલવેઝ કમ્બાઇન વિથ G, T ઓલવેઝ વિલ કમ્બાઇન વિથ ધી A. હવે જો તમને બોન્ડિંગ ખ્યાલ હોય કે ભાઈ એ હંમેશા T સાથે જ બોન્ડ બનાવે, રાઈટ, G હંમેશા C સાથે જ બોન્ડ બનાવે, તો ડેફિનેટલી તમને સિક્વન્સ એક ચેનની ખબર હોય તો બીજી ચેનની ઓટોમેટિકલી ખબર પડી જાય, બરાબર ને. તો આટલું સિમ્પલ છે, અને આપણે ડાયાગ્રામથી સમજવાનો પણ પ્રયત્ન કરશું જેથી તમને ખ્યાલ આવી જાય, રાઈટ. સો ફરી પાછું ફીચર્સની અંદર મેજર બે વસ્તુ, DNA કોન્સિસ્ટ ઓફ 2 એન્ટી-પેરેલલ ન્યુક્લિયોટાઇડ ચેઇન, રાઈટ. તો ડેફિનેટલી ડાયરેક્શન ઓફ ફોસ્ફોડાયસ્ટર બોન્ડ જે આપણે જોયો હતો ગયા લેક્ચરની અંદર, ઇટ ઇઝ ઓપોઝિટ ટુ ઈચ અધર ઇન બોથ ચેઇન ઓફ DNA. ઓકે, આનો મતલબ કે વન પોલીન્યુક્લિયોટાઇડ ચેઇન ઓફ DNA હેઝ 3' to 5' ડાયરેક્શન, તો દેન અધર ચેઇન વિલ હેવ 5' to 3' ડાયરેક્શન. આ રીતે તમે જોઈ શકો છો, બરાબર ને. તો આ જોઈ લઈએ આપણે ડાયાગ્રામ કે જે તમારી ટેક્સ્ટ બુકમાં આપેલો છે, રાઈટ. ડબલ હેલિકલ મોડલ બહુ ક્લિયરલી આપણને અહીંયા દેખાય છે, જોઈ શકો છો તમે, રાઈટ. ધીસ ઇઝ અ ડબલ હેલિકલ મોડલ, રાઈટ. એક ચેઇન જે છે તમારી એ ધીસ ઇઝ વન હેલિક્સ, રાઈટ. એની સામે જે છે એ તમારી આ બીજી હેલિક્સ, રાઈટ. તો દેટ્સ વાય વી કોલ ઇટ એઝ એ ડબલ હેલિકલ મોડલ, રાઈટ. અને જે વચ્ચેના જે છે તમારા જે પગથિયા જેવા દેખાય છે, રાઈટ, જે નિસરણી જેવું દેખાય ને આપણને સરસ મજાનું, તો આ પગથિયા જે દેખાય છે, પગથિયા જે છે એ શું છે તમારા, એ બેઝ પેર છે, રાઈટ. તો લેડર જે છે તમારી, એ લેડર જે છે એની ઉપરના જે તમારા સ્ટેપ્સ જે છે, રાઈટ, એ જે છે એ શેના બનેલા છે, તો કે ભાઈ બેઝ પેરના જે છે એ બનેલા છે, એવું તમે કહી શકો છો, રાઈટ. ધીસ ઇઝ કોલ્ડ એઝ અ સ્ટેપ લેડર પેટર્ન, રાઈટ. સ્ટેપ લેડર પેટર્ન જે છે તમે કહી શકો છો. એન્ડ બોથ ચેઇન્સ આર હેલિકલી કોઇલ, રાઈટ. હેલિકલી કોઇલ જે છે તમારું, એ હેલિકલી કોઇલ સ્ટ્રક્ચર જે છે ને એ ક્યાંક ને ક્યાંક જે છે એનું હાઇડ્રોજન બોન્ડિંગને કારણે જે છે તમને જોવા મળશે, અને એ સ્ટેબિલિટી જે છે એ પ્રોવાઈડ કરે છે, DNA જે છે એ સ્ટેબિલિટી જે છે એ પ્રોવાઈડ કરે છે, રાઈટ. ક્યાંક ને ક્યાંક આપણે એ પણ જોશું કે ભાઈ શું કામે ડબલ સ્ટ્રેન્ડેડ DNA છે, શું કામે સિંગલ સ્ટ્રેન્ડેડ DNA જે છે ઓર્ગેનિઝમમાં નથી, એ પણ આપણે જે છે જોવાનો પ્રયત્ન કરશું, પણ એ જ્યારે આવશે ત્યારે આપણે જોશું, બરાબર. So this is a step ladder pattern, the structure of DNA proposed by Watson and Crick, બરાબર ને. તો બે ક્વેશ્ચન આમાંથી ફરી પાછા પૂછાઈ શકે કે આ જે ડબલ હેલિકલ મોડલ જે છે એની અંદર જે બેકબોન આવેલું છે, રાઈટ, એ બેકબોન શેનું બનેલું હોય, તો બેકબોન ડેફિનેટલી શુગર અને ફોસ્ફેટનું જે છે એ તમારું બનેલું હોય, રાઈટ. એવી જ રીતે જે વચ્ચેના જે સ્ટેપ્સ જે છે તમારા એ શેના બનેલા હોય, તો યાદ રાખો કે હંમેશા લેડર જે છે તમારું, એના જે તમારા બેઝ પેર જે છે એના તમારા બનેલા હશે. બેઝ પેરમાં ડેફિનેટલી જ્યારે હું બેઝ પેર કહું છું તો મતલબ કે પેર ઓફ ન્યુક્લિયોટાઇડ થશે, રાઈટ. અને પેર ઓફ ન્યુક્લિયોટાઇડમાં કોણ હોઈ શકે, તો મેં હાઇડ્રોજન બોન્ડિંગ પણ તમને કીધું કે જો એડેનિન હશે તો એ હંમેશા કોની સાથે પેર બનાવશે, થાઇમિન સાથે પેર બનાવશે. થાઇમિન હશે તો કોની સાથે પેર બનાવશે, એડેનિન સાથે જ બનાવશે. નંબર ઓફ હાઇડ્રોજન બોન્ડ બંને વચ્ચે કેટલા હશે, તો કે 2 હશે, રાઈટ. નંબર ઓફ હાઇડ્રોજન બોન્ડ ઇન ધીસ કેસ વિલ બી 2, right. 2 hydrogen bond will be the case. Similarly cytosine હશે તો એ હંમેશા જે છે એ કોની સાથે બેઝ પેરિંગ કરશે, તો એ હંમેશા ગ્વાનિન સાથે કરશે, અને વાઇસ વર્સા. ફરી પાછું ગ્વાનિન હશે તો ડેફિનેટલી જે છે એ સાઇટોસિન. અને અહીંયા નંબર ઓફ બેઝ પેર જે છે કેટલા હશે, તો કે 3 હશે, રાઈટ. હંમેશા C અને G વચ્ચે નંબર ઓફ હાઇડ્રોજન બોન્ડ કેટલા હશે, 3 હશે, રાઈટ. તો ધીસ ઇઝ ધી સ્ટ્રક્ચર ઓફ DNA, રાઈટ. તો હવે જો તમે જોઈ શકો છો કે જો તમને આ સાઈડ ખ્યાલ હોય કે અહીંયા A છે, અહીંયા C છે, તો સામેની સાઈડ એની સામે હંમેશા T જવાનું છે, Cની સામે હંમેશા G જવાનું છે. તો એક ચેનની સિક્વન્સ તમને ખ્યાલ હોય તો સામે બીજી ચેનની સિક્વન્સ તમને બહુ જ ક્લિયરલી જે છે એ આઈડિયા મળી શકે છે, રાઈટ. દેટ ઇઝ વોટ આઈ ટ્રાય ટુ સે કે ભાઈ કોમ્પ્લિમેન્ટરી જે છે હોય સ્ટ્રક્ચર એ એનો મતલબ શું થાય એ તમને અહીંયા કહેવા માગતો હતો. ઓકે, તો બહુ જ સિમ્પલ થઈ ગયું સ્ટ્રક્ચર તમારું. ધીસ ઇઝ ધી વન, યુ કેન જસ્ટ સી દેટ પોલીન્યુક્લિયોટાઇડ સ્ટ્રક્ચર જે છે એ બતાવેલું છે. આ પોલીન્યુક્લિયોટાઇડ સ્ટ્રક્ચરની અંદર એક ચેઇન જે છે એ તમારી 5' જે છે એ ડાયરેક્શનમાં છે, અને બીજી જે છે એ તમારી 3' ડાયરેક્શનમાં છે. તો યુ કેન જસ્ટ સી દેટ ધીસ ઇઝ 5', ધીસ ઇઝ 3', બરાબર ને. અને અહીંયા જે છે એ તમારું કયું છે તો કે ભાઈ 3', અને અહીંયા સામે કયું આવ્યું તમારું તો કે ભાઈ 5' આવ્યું,
રાઈટ. તો એન્ટી પેરેલલ બોન્ડ ચેઇન થઈ ગઈ તમારી, બરાબર ને. અને 5 પ્રાઇમ કઈ રીતે આપણે કીધું તો કે ભાઈ ફ્રી ફોસ્ફેટ જ્યાં હોય ત્યાં 5 પ્રાઇમ હશે, રાઈટ. એ જે ફ્રી હાઇડ્રોક્સિલ ગ્રુપ જે તમારો હશે, OH ગ્રુપ હશે, ત્યાં તમારે આપણે જે છે શું કીધું 3 પ્રાઇમ હશે, બરાબર. આ થઈ ગઈ તમારા બેઝ પેર, એટલે વચ્ચેના જે સ્ટેપ્સ જે છે એ તમારા શેના બનેલા હતા, બેઝ પેરના બનેલા હતા, એવું આપણે કીધું. બેકબોન જે છે એ શેનું બનેલું હોય, તો બેકબોન આપણે કીધું હતું કે ભાઈ શુગર અને ફોસ્ફેટનું બેકબોન બનેલું હોય. અહીંયા પણ જે છે તમારું બેકબોન જે છે એવું છે, રાઈટ. કદાચ તમને કોઈ પૂછે કે ભાઈ બે ડીએનએની સ્ટ્રેન્ડ વચ્ચેનો ડીએનએ જે છે એનો ડાયામીટર કેટલો હોય, તો ડાયામીટર જો ફાઇન કરવો હોય ને તો સીધી વસ્તુ છે કે આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ જે છે તમારે ફાઇન કરવું પડે, રાઈટ. બે ફોસ્ફેટ વચ્ચેનું ડિસ્ટન્સ તમે ફાઇન કરી લો એટલે એ એનો શું થઈ ગયો, ડાયામીટર થઈ ગયો, રાઈટ. તો ડાયામીટરવાળો આપણે આવશે ત્યારે આપણે જોશું, રાઈટ. ડિસ્ટન્સ બિટવીન ધી 2 ફોસ્ફેટ ગ્રુપ ઓર 2 હાઇડ્રોક્સિલ ગ્રુપ, રાઈટ. એ જે છે તમારું શું થશે ઓટોમેટિકલી, આમ તો ફોસ્ફેટ ગ્રુપ જ યુઝ કરવામાં આવે છે, રાઈટ. તો એ કેસની અંદર હંમેશા શું આવશે, તો એ ડાયામીટર તરીકે આઈડેન્ટિફાઈ કરશું, રાઈટ. હા, અહીંયા તમે નંબર ઓફ બોન્ડિંગ પણ જોઈ શકો છો. A combines with the T with 2 hydrogen bonding. Similarly, G combines with the C with 3 hydrogen bonding, right. તો આ તમારા થઈ ગયા હાઇડ્રોજન બોન્ડ. આનો પણ તમને એક ક્વેશ્ચન થવો જોઈએ કે સર નંબર ઓફ હાઇડ્રોજન બોન્ડ between adenine and thymine are why they are 2. Similarly, the number of hydrogen bond between the guanine and cytosine why they are 3. એવું કેમ કે બે હાઇડ્રોજન બોન્ડ જ છે A અને T વચ્ચે, G અને C વચ્ચે કેમ 3 જ છે, એનું રીઝન પણ તમને હું જે છે સરસ મજાનું એક્સપ્લેન કરીશ, જેથી કરીને તમારે યાદ નહીં રાખવું પડે, રાઈટ. અને કદાચ એસેસર અને રીઝનમાં પૂછે તમને તો પણ તમને આવડી જાય એ પ્રકારનું સમજાવવાનો પ્રયત્ન કરીશ, બરાબર. ચલો આગળ વધીએ છીએ. 2 polynucleotide chains are said to be complementary to each other. આનો મિનિંગ શું થયો કે જો કદાચ તમને એક ચેઇનની સિક્વન્સ ખ્યાલ હોય, દેટ ઇઝ ATGC, તો સામે જે છે TACG જ આવવાનું છે, રાઈટ. તો એ તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો અને આવું તમને એક્ઝામમાં પૂછી શકે દેટ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ polynucleotide chain is having such and such sequence ATTGCC. તો identify the sequence of nucleobase in the complementary strand, રાઈટ. 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ એની અંદર કોમ્પ્લિમેન્ટરી સિક્વન્સ જે છે એ ફાઇન કરો. તો બિલકુલ જે છે એ શાંતિથી જે છે એમાં ખાલી તમારી થોડીક સેકન્ડ ખાશે, ખાલી એમાં બિલકુલ ઉતાવળ કરવાની નહીં. પહેલાં બે અને છેલ્લા બે જે તમારા લેટર હોય ને એ મેચ થતા હોય ને એ જોઈ લેવાના. વચ્ચેના જે છે એ બહુ ગણવામાં જે છે એક્ઝેક્ટ ટાઈમ જે છે એ બગાડવાનો નહીં. હા, પછી એક્ઝેક્ટ બંનેમાં બે આન્સર એવા હોય કે જેમાં બધું મેચ થતું હોય તો પછી એક્ઝેક્ટલી જે છે તમારે આઈડેન્ટિફાઈ કરવું પડે. નહીં તો જે છે પહેલાં બે અને છેલ્લા બે જે છે એ મેચ કરી લેવાના અને એ પ્રમાણે કોમ્પ્લિમેન્ટરી સિક્વન્સ આવતી હોય તો એ આપણો આન્સર છે, રાઈટ. આન્સર તો મળી જ જવાનો છે, એમાં કોઈ સવાલ જ નથી. પણ એ આન્સર તમને મળી જાય એની સાથે થોડીક તમારી આન્સરમાં સ્પીડ આવે એ પણ તમારે જોવું પડશે. ઓકે, ચાલો આગળ વધીએ છીએ. ધીસ 2 chains are called at in a right handed fashion, રાઈટ. તો ડેફિનેટલી જે સ્ક્રૂ જે છે તમે ઘણીવાર જે છે એ કેવું હોય કે રાઇટ હેન્ડેડ ફેશનની અંદર મૂવ કરતા હો, રાઈટ. ઘણીવાર લેફ્ટ હેન્ડેડ ફેશનની અંદર. તો આપણે કોઇલ સ્ટ્રક્ચર કીધું કે ભાઈ DNA ઇઝ એ ડબલ હેલિકલ સ્ટ્રક્ચર. તો પણ એ હેલિકલ સ્ટ્રક્ચર જે છે કઈ ડાયરેક્શનની અંદર, તો ઇટ ઇઝ બીન કોઇલ્ડ ઇન અ રાઇટ હેન્ડેડ ફેશન, રાઈટ. હવે એક સરસ મજાની ડિટેલ આપી છે બુકમાં, એ છે ધ પીચ ઓફ ધી હેલિક્સ. પીચ ઓફ ધી હેલિક્સ ઇઝ મેન્શન્ડ એઝ એ 3.4 નેનોમીટર. હવે તમને એમ થશે કે ભાઈ આ પીચ ઓફ ધી હેલિક્સ એટલે શું, તો પીચ ઓફ ધી હેલિક્સ જે છે એ એક્ઝેક્ટલી જે છે તમારી લેન્થ જે છે એ તમારી થશે, રાઈટ. લેન્થ એટલે કે જે તમારી હાઇટ હશે કમ્પ્લીટ હેલિક્સ ટર્ન જે હશે, રાઈટ, વિચ ઇઝ મેઝર ટુ પેરેલલ ઓફ ધી એક્સિસ ઓફ ધી હેલિક્સ, that is referred as a pitch of the helix, right. ફરી પાછું જે છે સમજવાનો પ્રયત્ન કરીએ. સે ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ યોર અ કમ્પ્લીટ ટર્ન, રાઈટ. એકવાર જે છે આ સાઈડ ગયું અને બીજી વાર જે છે આ સાઈડ ગયું, રાઈટ. જો બહુ સાદી ભાષામાં કહું તો એક જે છે એ શૃંગ છે ને બીજું જે છે એ ગર્ત છે, રાઈટ. ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ, રાઈટ. ઇંગ્લિશવાળા માટે વન ઇઝ અ પીક એન્ડ સેકન્ડ ઇઝ અ ટ્રો, રાઈટ. તો પીક એન્ડ ટ્રો, રાઈટ. આ કમ્પ્લીટ ટર્ન તમારો થઈ ગયો, એને પેરેલલ તમે હાઇટ એક લેશો તો એ હાઇટને આપણે શું કહેશું, ધીસ ઇઝ રિફર્ડ એઝ અ પીચ. ઓકે, આ હાઇટ જે છે તમારી એ તમને અહીંયા બતાવેલી છે, રાઈટ. પીચ ઓફ ધી હેલિક્સ ઇઝ 3.4 નેનોમીટર. હવે આ પીચ ઓફ ધી હેલિક્સ શું કામ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે બે ન્યુક્લિયોટાઇડ જે તમારા જે છે, બે બેઝ પેર જે છે, પેર ઓફ ન્યુક્લિયોટાઇડ છે, એની વચ્ચેનું ડિસ્ટન્સ પણ તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે. તો એ ડિસ્ટન્સ આઈડેન્ટિફાઈ કરવું હશે તમારે તો ક્યાંક ને ક્યાંક પીચ ઓફ ધી હેલિક્સ તમને ખ્યાલ હોય અને એક ટનની અંદર કેટલા નંબર ઓફ ન્યુક્લિયોટાઇડ છે એ તમને ખ્યાલ હોય તો તમે ડેફિનેટલી બે બેઝ પેર વચ્ચેનું ડિફરન્સ જે છે, ડિસ્ટન્સ જે છે એ આઈડેન્ટિફાઈ કરી શકો છો. ઓકે, જોવાનો પ્રયત્ન કરીએ આપણે. પીચ ઓફ ધી હેલિક્સ આપણે 3.4 જે છે એ 3.4 નેનોમીટર આપણે કીધું. સેકન્ડ,
there are roughly 10 base pair in each ton, રાઈટ. તો એક ટન તમારો કમ્પ્લીટ થશે, શૃંગ અને ગર્થ પૂરું થશે, તો એની અંદર કેટલા બેઝ પેર આવેલા છે? 10 બેઝ પેર આવેલા છે. તો સીધી વસ્તુ છે કે એક ટનની અંદર 10 બેઝ પેર આવેલા હોય અને એ ટનની પીચ જે છે, તમારું હેલિક્સ જે છે એની પીચ જે છે કેટલી છે? 3.4. તો ડિસ્ટન્સ બિટવીન અ બેઝ પેર, રાઈટ, 2 બેઝ પેર જે આવતા હોય, રાઈટ, જે એકબીજા ઉપર સ્ટેક થયેલા લેડરના પેટ આપણે સ્ટેપ જોઈએ ને, કે એક સ્ટેક એ સ્ટેપની ઉપર બીજું સ્ટેપ આવેલું છે, રાઈટ, એ બે વચ્ચેનું ડિસ્ટન્સ, રાઈટ. ફરી પાછું જે છે એ તમને અહીંયા જે છે ડાયાગ્રામથી હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. યસ, હિયર, રાઈટ. તો આ જે છે તમારા આ બંને વચ્ચેનો ડિફરન્સ અહીંયા શું કહેવા માગે છે કે ધીસ વન અને ધીસ વન. હવે આની વચ્ચે જે છે આ તમારી પીચ લેન્થ થઈ ગઈ, રાઈટ. આ જે છે એ તમારી પીચ લેન્થ થઈ ગઈ અને આની વચ્ચે ટોટલ જે છે અહીંયા તમને બતાવે છે 1 2 3 એવા ટોટલ અહીંયા કેટલા આવેલા છે? તો કે ભાઈ 10 આવેલા છે. 10 બેઝ પેર જે છે એ તમારા આવેલા છે. આ 10 બેઝ પેરની અંદર તમારું અહીંયા પીચ લેન્થ કેટલી છે? તો કે ભાઈ 3.4 નેનોમીટર. તો સીધી વસ્તુ છે કે બે નાઇટ્રોજીનસ પેર જે છે તમારા બેઝ પેર જે છે તમારા એની વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થાય? તો 3.4 ડિવાઈડ બાય 10 જ થશે ને. એટલે કે આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ 0.34 નેનોમીટર આવે અથવા તો 3.4 એંગસ્ટ્રોમ આવે એવું તમે કહી શકો છો. બે વચ્ચેનું ડિસ્ટન્સ, રાઈટ, ડિસ્ટન્સ બિટવીન ટુ નાઇટ્રોજીનસ બેઝ પેર, ધેટ ઇઝ 3.4 ડિવાઇડેડ બાય 10 એન્ડ ધેટ ઇઝ ઇક્વલ ટુ ડેફિનેટલી 0.34 નેનોમીટર, રાઈટ. તો આ જે છે એ તમને સમજાવ્યું મેં. આમ તો યાદ જ રાખી લેવાનું છે. એકવાર તમે સમજી લો પછી તમને કોઈ પૂછે ડાયરેક્ટલી કે ડિસ્ટન્સ બિટવીન અ બેઝ પેર ઇન અ હેલિક્સ, સો ડેફિનેટલી યુ વિલ સે દેટ ઇટ ઇઝ 0.34 નેનોમીટર ઓર ઇન ટર્મ્સ ઓફ એંગસ્ટ્રોમ ઇફ ઇટ ઇઝ બીન આસ્ક્ડ, તો તમે શું આન્સર આપશો? 3.4 એંગસ્ટ્રોમ. આ રીતે તમારે કહેવાનું છે. ઓકે, મેં તમને કીધું એમ પ્લેન ઓફ ધી વન બેઝ પેર સ્ટેક્સ ઓવર ધી અધર ઇન ધી ડબલ હેલિક્સ, રાઈટ. અને કહેવા શું માગે છે કે એકની ઉપર એક જે છે તમારું આ રીતે ગોઠવેલું છે, એકની ઉપર એક, ફરી પાછું એક, ફરી પાછું એક, રાઈટ. આ રીતે જે છે તમારું સ્ટ્રક્ચર જે છે એ ગોઠવાયેલું છે લાઇકવાઇઝ. ઓકે, અને ઇન એડિશન જે તમારા હાઇડ્રોજન બોન્ડિંગ હશે એ પણ ક્યાંક ને ક્યાંક જે છે એ સ્ટ્રક્ચર ડબલ હેલિકલ સ્ટ્રક્ચર જે છે એને સ્ટેબિલિટી પ્રોવાઈડ કરે છે, રાઈટ. તો એક્ઝેક્ટલી તમે જો જોશો તમે તો સ્ટ્રક્ચર ક્યાંક ને ક્યાંક તમારું હેલિકલ દેખાશે, બરાબર. તો એ હેલિકલ સ્ટ્રક્ચરમાં સ્ટેબિલિટી જે છે એ કોણ પ્રોવાઈડ કરે છે? એક તો કે ભાઈ બે નાઇટ્રોજન બેઝ પેર જે છે એ એકબીજાની ઉપર સ્ટેક્સ ઓવર થાય છે, રાઈટ, એકની ઉપર એક આવેલ છે. અને બીજું જે છે એડિશનલી જે છે હાઇડ્રોજન બોન્ડિંગ પણ જે છે એ તમારા આવેલા છે એન્ડ ધેટ ઓલ્સો ઇઝ કોન્ફરિંગ ધી સ્ટેબિલિટી ટુ ધી સ્ટ્રક્ચર, રાઈટ. સો ડબલ હેલિકલ સ્ટ્રક્ચર સાયન્ટિફિકલી જે છે એમાં ઘણા બધા ક્વેશ્ચન પૂછવામાં હતા કે ભાઈ સ્ટેબિલિટી તમે કઈ રીતે પ્રૂવ કરશો કે ખરેખર આ ટાઈપનું સ્ટ્રક્ચર છે કેવી રીતે થાય? તો ધ આન્સર વોઝ ગિવન લાઇક ધીસ. ઓકે, ચલો તો હવે તમને ફરી પાછા થોડા ઘણી ઇન્ફોર્મેશન તમને આપવાનો પ્રયત્ન કરું. સ્ટેપ્સ ઓફ ડીએનએ કોન્સિસ્ટ ઓફ, આવું કદાચ કોઈ આપણને પૂછે તો શું આન્સર આવશે? ડેફિનેટલી યુ વિલ સે દેટ ઇટ ઇઝ ધી નાઇટ્રોજન બેઝ પેર. ડિસ્ટન્સ બિટવીન ટુ નાઇટ્રોજન બેઝ પેર, તો આન્સર શું આવશે? 0.34 નેનોમીટર અથવા તો 3.4 એંગસ્ટ્રોમ, રાઈટ. કઈ રીતે આપણે 3.4 એંગસ્ટ્રોમ અથવા તો 0.34 નેનોમીટર લાવ્યા? તો કે ભાઈ હેલિક્સનો ટર્ન જે છે તમારો એ સોરી જે પીચ ઓફ ધી હેલિક્સ જે છે તમારી એ એની લેન્થ કેટલી આવી, તમારી હાઇટ કેટલી આવી? તો કે ભાઈ 3.4 નેનોમીટર, બરાબર. અને એક તમારું કમ્પ્લીટ હેલિકલ ટર્ન હોય એની અંદર કેટલા બેઝ પેર આવેલા હોય? તો કે 10 આવેલા હોય. તો લાઇકવાઇઝ યુ કેન જસ્ટ વેરી વેલ યુ કેન જસ્ટ આઈડેન્ટિફાય, બરાબર ને. ડાયામીટર ઓફ ધ ડીએનએ, તો ડાયામીટર ઓફ ધ ડીએનએ મેં તમને હમણાં થોડી વાર પહેલાં જ સમજાવ્યું પ્રમાણે દેટ ડિસ્ટન્સ બિટવીન ટુ ફોસ્ફેટ ગ્રુપ, કારણ કે બંને સાઈડ એન્ડમાં, રાઈટ, બેકબોન જે છે તમારું શેનું બનેલું છે? શુગર અને ફોસ્ફેટનું. એમાં પણ છેલ્લે તો તમારું શું આવેલું છે? ફોસ્ફેટ જ આવેલું હશે. તો ડિસ્ટન્સ બિટવીન ટુ ફોસ્ફેટ ગ્રુપ ઇફ યુ આર એબલ ટુ આઈડેન્ટિફાય, એને આપણે શું કહીશું? ડાયામીટર તરીકે આઈડેન્ટિફાય કરશું. અને અત્યાર પૂરતું આપણે યાદ રાખી લઈએ એ ડાયામીટર જે છે એ કેટલો છે? 20 એંગસ્ટ્રોમ છે. આમ તો અલગ અલગ ટાઈપના ડીએનએમાં ટાઈપ એ, ટાઈપ બી, ટાઈપ ઝેડ એવા અલગ અલગ આવશે, પણ જે મોસ્ટ કોમન જે છે એની અંદર આપણે અત્યારે જોઈએ છે તો ડાયામીટર ઓફ ડીએનએ ઇઝ 20 એંગસ્ટ્રોમ, બરાબર. એડેનિન ઓલવેઝ કમ્બાઇન્સ વિથ ધી થાઇમિન, અને એ કેસની અંદર થાઇમિનની સાથે જ્યારે પણ બાઇન્ડ થશે તો હાઇડ્રોજન બોન્ડ કેટલા હશે? 2 હાઇડ્રોજન બોન્ડ્સ, બરાબર. સો એડેનિન કમ્બાઇન્સ વિથ ધી થાઇમિન વિથ 2 હાઇડ્રોજન બોન્ડ. લેન્થ ઓફ ધી બોન્ડ, તો લેન્થ ઓફ ધી બોન્ડ યાદ રાખો કે ઇન કેસ ઓફ એ એન્ડ ટી, રાઈટ, એડેનિન અને થાઇમિનની બેઝ પેરની અંદર આવશે હંમેશા 3 એંગસ્ટ્રોમ. ઓકે, કેટલી આવશે? 3 એંગસ્ટ્રોમ. સિમિલરલી ગ્વાનિન ઓલવેઝ કમ્બાઇન વિથ ધી સાઇટોસિન એન્ડ ધીસ ઇઝ વિથ ધી 3 હાઇડ્રોજન બોન્ડ. અને એ કેસમાં લેન્થ ઓફ બોન્ડ જે છે તમારી એ કેટલી આવશે?
2.8 એંગસ્ટ્રોમ. બરાબર. હવે અહીંયા તમને ફરી પાછો ક્વેશ્ચન થવો જોઈએ કે આ એડેનિન અને થાઇમિનની વચ્ચેની જે લેન્થ ઓફ બોન્ડ જે છે, અહીંયા 2 હાઇડ્રોજન બોન્ડ છે, રાઈટ, અને સ્ટ્રક્ચર જે છે અલગ છે. જો એડેનિન જે છે એ તમારું થાઇમિન સાથે કમ્બાઈન થાય છે, તો લેન્થ ઓફ બોન્ડ કેટલી? એવી જ 3 એંગસ્ટ્રોમ, રાઈટ. એવી જ રીતે ગ્વાનિન અને સાઇટોસિન જે છે તો કમ્પ્લીટલી એ એડેનિન અને થાઇમિન કરતાં અલગ સ્ટ્રક્ચર છે, રાઈટ. અને નંબર ઓફ હાઇડ્રોજન બોન્ડ કેટલા છે? 3 છે, રાઈટ. આ 2 ને 3 શું કામ છે તો આપણે હમણાં જોશું. પણ આ 2.8 અને 3 એંગસ્ટ્રોમ એટલે આની વચ્ચેનો ડિફરન્સ કેટલો થયો? બહુ નિગ્લિજિબલ થયો. 0.2 એંગસ્ટ્રોમ એટલે ક્યાં? એંગસ્ટ્રોમ એટલે કેટલા મીટર થાય? 10⁻10 મીટર. તો આ 3 અને 2.8 તો ઓલમોસ્ટ સેમ જેવું જ થયું, લગભગ ઇક્વલ જેવું જ થયું. આવું શું કામ? એડેનિન અને થાઇમિન તો અલગ સ્ટ્રક્ચર છે, ગ્વાનિન અને સાઇટોસિન એ પણ અલગ સ્ટ્રક્ચર છે. એમ છતાં પણ બંનેની લેન્થ ઓફ બોન્ડ જે છે એ લગભગ એક સરખી છે. શું કામ એક સરખી છે ને એનો આન્સર તમારે મને આપવાનો છે, રાઈટ. એટલું હું તમારી ઉપર છોડું છું કે તમે મને આન્સર આપશો, બરાબર. વાય ધી બોન્ડ લેન્થ ઇઝ ઓલમોસ્ટ સેમ ફોર GC એન્ડ AT, બરાબર. બિટવીન GC એન્ડ બિટવીન AT ધ બોન્ડ લેન્થ ઇઝ ઓલમોસ્ટ સેમ, રાઈટ. એ તમારે મને આન્સર આપવાનો છે, રાઈટ. હા, હવે આવ્યો ક્વેશ્ચન. વાય G pairs with the C or maybe why the A, that is adenine, pairs with the thymine. ઓકે. અને બીજો ક્વેશ્ચન એ પણ સાયમલ્ટેનિયસ પૂછવા માંગુ છું કે વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ 3 હાઇડ્રોજન બોન્ડ બિટવીન G એન્ડ C, રાઈટ. ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચે 3 હાઇડ્રોજન બોન્ડ જ શું કામે? તો આન્સર ક્યાંક ને ક્યાંક જે છે તમને એ તમારી કેમેસ્ટ્રીમાં જ મળશે. યુ નો that oxygen and nitrogen atoms are electronegative, right? So this electronegative oxygen and nitrogen atoms with free lone pair are potential hydrogen bond acceptor, right? તો જો એ ઓલવેઝ હાઇડ્રોજન બોન્ડને એક્સેપ્ટ કરવા માટે રેડી જશે, સામે કોઈક ડોનેટ કરવાવાળું હોવું જોઈએ, રાઈટ. તો હવે આપણે જોશું ને સ્ટ્રક્ચર એટલે તમને ખ્યાલ આવશે. જોઈ શકો છો તમે, જો તમે ડીઓક્સીસાઇટીડીન જે આપણે ડીએનએના સ્ટ્રક્ચરમાં જોયું હતું, રાઈટ, તો ડેફિનેટલી ડીઓક્સીસાઇટીડીનનું સ્ટ્રક્ચર જોશો ને તમે, તો હિયર દેર ઇઝ એન hydrogen donator, right? Here there is a lone pair of electron available on nitrogen which can accept the hydrogen. Similarly, oxygen also is having a lone pair of electron which is ready to accept the hydrogen, right? તો સિમિલરલી તમે જો કદાચ ગ્વાનોસાઇનમાં જોશો, ડીઓક્સી ગ્વાનોસાઇનમાં જોશો, તો જો આને કરસ્પોન્ડિંગ, રાઈટ, અહીંયા જે છે ડોનેટ કરે છે, તો સામે પાછું અહીંયા એક્સેપ્ટ કરવા માટે ઓક્સિજન રેડી છે, યસ. સિમિલરલી અહીંયા નાઇટ્રોજન જે છે એક્સેપ્ટ કરવા માટે રેડી, તો અહીંયા કોઈ ડોનેટ કરવા માટે રેડી છે, અગેન યસ. સિમિલરલી હિયર યુ કેન જસ્ટ ફાઇન્ડ ઇટ આઉટ. તો બહુ જ ક્લિયરલી તમને દેખાય છે કે જે તમારો ડોનેટ કરે છે એની સામે એક્ઝેક્ટલી કરસ્પોન્ડિંગ જે છે એક્સેપ્ટ કરવાવાળું ગ્રુપ જે છે એ રેડી છે. તો સીધી વસ્તુ છે કે ગ્વાનોસિન જે છે એ સાઇટીડીન સાથે જ બોન્ડિંગ પ્રિફર કરશે ને, એ કોઈ એડેનિન સાથે તો થાઇમિડીન સાથે તો જે છે તમારું બોન્ડિંગ પ્રિફર કરવાનું જ નથી, રાઈટ. તો હજી એક ડાયાગ્રામ બતાવું જેથી કરીને તમને બિલકુલ ખ્યાલ આવી જાય. તો નાવ ધીસ મેક્સ યુ વેરી ક્લિયર that you can say that why this guanine always make a pair with cytosine, કારણ કે જે છે એ તમારા હાઇડ્રોજન ડોનેટર અને જે છે તમારા એક્સેપ્ટર જે છે એ તમારા સામસામા જે છે એ મેચ થાય છે. તો સીધી વસ્તુ છે કે સ્ટ્રક્ચરલી એ સ્ટેબલ જ રહેવાનું છે. બીજી વસ્તુ કે અહીંયા જે છે એ તમારા 3 જે છે એ અલગ અલગ ગ્રુપ જે છે તમે જે છે આઈડેન્ટિફાઈ કર્યા છે, તો નંબર ઓફ હાઇડ્રોજન બોન્ડ પણ કેટલા હશે? 3 જ હશે. બહુ ક્લિયરલી તમને મેચ થાય છે. એવી જ રીતે જો તમે ડીઓક્સી એડેનોસાઇનનું જો તમે મેચ કરશો, તો અહીંયા જે છે એ 2 ગ્રુપ એવા છે જેમાંથી એક એક્સેપ્ટ કરી શકે છે અને એક ડોનેટ કરી શકે છે. એની સામે કરસ્પોન્ડિંગ થાઇમિડીનની અંદર જે છે તમારું એક જે છે એ એક્સેપ્ટ કરી શકે છે અને સામું જે છે એ બીજું જે છે એ ડોનેટ કરી શકે. ત્રીજું ગ્રુપ અહીંયા છે ખરા કે જે એક્સેપ્ટ કરી શકે, પણ એ સામે અહીંયા કંઈ કોઈ અવેલેબિલિટી છે નહીં. તો સીધી વસ્તુ નંબર ઓફ હાઇડ્રોજન બોન્ડ જે છે એ 2 જ રહેશે અને એડેનિન જે છે તમારું એ થાઇમિનની સાથે જ હંમેશા કમ્બાઈન થશે, રાઈટ. તો બંને આન્સર આપણને મળી ગયા, that why guanosine combines with the cytidine and why number of hydrogen bonds are 3 only. Similarly, corresponding why adenosine combines with the thymidine and why number of hydrogen bonds are 2 only. આ ડિટેલ્સ તમે બુકમાંથી કે પછી બીજી કોઈ રેફરન્સ બુકમાંથી ગમે એટલો સમજવાનો પ્રયત્ન કરશો, તમને જલ્દીથી સમજાશે નહીં. ઓકે, અમે થોડીક ફાઇન્ડ કરી અને પછી જે છે એ આઈડેન્ટિફાઈ કરી છે. કદાચ હાયર લેવલના થોડાક થિંકિંગવાળા ક્વેશ્ચન પૂછાય ને, તો આ ટાઈપનું ક્વેશ્ચન કદાચ પૂછાય તો સાથે સાથે થોડુંક કેમેસ્ટ્રીનું નોલેજ તમારે એપ્લાય કરવું પડશે, બરાબર. તો એ કેમેસ્ટ્રીનું નોલેજ થોડુંક એપ્લાય કરજો અને આન્સર જે છે એ તમને, રાઈટ, આપણે જોઈ તો લીધું, યાદ તો રાખી લીધું નંબર ઓફ હાઇડ્રોજન બોન્ડ કેટલા હોય, પણ એ સુકામે એટલા જ હાઇડ્રોજન બોન્ડ હોય અને સી હંમેશા જી સાથે અને એ હંમેશા ટી સાથે જ સુકામે પેર બનાવે છે. તો એનો આન્સર જે છે તમારો અહીંયા આવશે ઇલેક્ટ્રોનેગેટિવ
oxygen and nitrogen atoms with free lone pair are potential hydrogen bond acceptor, રાઈટ. એની સામે જો કોઈ ડોનેટ કરવાવાળું હોય તો એ એક્સેપ્ટ કરવા માટે રેડી જશે, અને એ જ વસ્તુ મેં તમને અહીંયા ડાયાગ્રામમાં બતાવી, બરાબર ને. તો બિલકુલ શાંતિથી તમને જે છે સરસ રીતે જે છે અહીંયા ખ્યાલ આવી ગયો હશે, બરાબર. હેલિક્સ લેન્થ, તો લેન્થ ઓફ ઈચ ટર્ન ઓફ ડીએનએ એ તો આપણે ઓલરેડી જોઈ લીધું છે, દેટ ઇટ ઇઝ 34 એંગસ્ટ્રોમ અથવા તો 3.4 નેનોમીટર એવું આપણે યાદ રાખ્યું હતું. તો 3.4 નેનોમીટર અથવા તો એંગસ્ટ્રોમમાં પૂછાય તો 34 એંગસ્ટ્રોમ, બરાબર. અને વન હેલિક્સ લેન્થ કોન્સિસ્ટ ઓફ હાઉ મેની બેઝ પેર ઓફ ન્યુક્લિયોટાઇડ્સ? ડેફિનેટલી ઇટ ઇઝ 10 બેઝ પેર ઓફ ન્યુક્લિયોટાઇડ્સ, બરાબર ને. તો આ બધી ડિટેલ્સ જે છે યાદ રાખવાની છે. ફરી પાછું તમને જે છે એ પૂછવા માંગીશ, સ્ટેપ્સ ઓફ ડીએનએ કોન્સિસ્ટ ઓફ ડેફિનેટલી નાઇટ્રોજીનસ બેઝ પેર. ડિસ્ટન્સ બિટવીન ટુ નાઇટ્રોજીનસ બેઝ પેર, તો આન્સર શું આવશે? યસ, ઇટ ઇઝ 3.4 એંગસ્ટ્રોમ, okay, or 0.34 nanometer. Diameter of DNA, that is distance between two phosphate group of the both chain, answer is 20 angstrom, okay. Adenine combines thymine with 2 hydrogen bond, length of bond 3 angstrom. Guanine combines with the cytosine with 3 hydrogen bond, length of bond 2.8 angstrom. એવી જ રીતે why G pairs with the C, રાઈટ. તો ડેફિનેટલી આપણે જોયું કે ભાઈ નંબર ઓફ હાઇડ્રોજન બોન્ડ જે ક્રિએટ થવાના છે, જે એક્સેપ્ટ કરવાવાળું ગ્રુપ છે અને ડોનેટ કરવાવાળું ગ્રુપ છે, એ બંને વચ્ચેની 3 જ પોસિબિલિટી થાય છે, અને એની સામે જે છે એ બે સામસામા ગ્રુપ જે છે એ મેચ થાય છે, રાઈટ. તો સ્ટ્રક્ચરલ કેરેક્ટરિસ્ટિક આપણે જોઈ, અને એટલા માટે તો 3 હાઇડ્રોજન બોન્ડ હોય એ પણ આપણે જોયું. તો આ ડાયાગ્રામ તમારો પાછો જે છે તમારે ધ્યાનમાં રાખવાનો આવશે, રાઈટ. સિમિલરલી તમે એ અને ટી વચ્ચેનું બોન્ડિંગ જે છે એ પણ કમ્પેર કરી શકો છો, બરાબર. અને આ થઈ ગયું તમારું હેલિક્સ ટર્ન. તો સીધી વસ્તુ છે હેલિક્સ લેન્થ, તો સીધી વસ્તુ છે આવશે it is 34 angstrom or 3.4 nanometer, and one helix length consists of 10 base pair of nucleotides, right. તો ઓલમોસ્ટ ડિટેલ્સ, બધી સ્ટ્રક્ચરલ ડિટેલ્સ જે છે એ મેં કવર કરી લીધી છે અહીંયા. વાય ધ ડિસ્ટન્સ બિટવીન ટુ ન્યુક્લિયોટાઇડ ચેઇન ઇન ડીએનએ રિમેન્સ કોન્સ્ટન્ટ, આ ક્વેશ્ચનનો આન્સર તમારે મને આપવાનો છે. 2 ક્વેશ્ચન આન્સર. એક, બોન્ડ લેન્થ જે છે એ એટી અને જીસી વચ્ચે જે છે એ શું કામે સેમ છે, અને સાથે સાથે તમે જો એ આન્સર ફાઇન્ડ કરશો તો તમને આ ક્વેશ્ચન આન્સર પણ મળી જશે. વાય ધ ડિસ્ટન્સ બિટવીન ટુ પોલીન્યુક્લિયોટાઇડ ચેઇન ઇન ડીએનએ રિમેન્સ ઓલવેઝ કોન્સ્ટન્ટ, બરાબર ને. ચલો, તો આ સાથે આપણે જે છે એ કમ્પ્લીટ કરીએ છીએ આજનો લેક્ચર. નેક્સ્ટ ટાઈમ આપણે થોડી આગળ ડિટેલ્સ